દિવસ બીજો સવારના 4:30 વાગે. અડધી રાતે ઊંઘવા નહીં દેતો. હે મોટા બોસ, આ કેવાનો નેકારો માંડ્યો છે. શું થયું? ઊંઘ પણ પૂરી કરવા દેતા નથી આ લોકો તો. ખરાબ થશે ખબર નથી. હેપી ન્યુ યર. લાડુ બેન હેપી ન્યુ યર. લાડુબેન, આ મોટા બોસનું ઘર છે. આમ 4:30 વાગે થાળી કેમ ખખડાવો છો? અરે નવું વર્ષ છે તો કકડાટ તો કાઢવું પડે ને. અરે લાડુ બોન, આ તમારા કકડાટમાં મારા જીવ નીકળી જા. અરે મારા તો ધબકારા વધી ગયા. અરે મારા તો થઈ ગયા? લાગી ગઈ. પલાડ્યું લાગી ગઈ. અરે લાગી ગયું, હમણાં જઈ આવજો. મોટા બોસ તરફથી ઘરના તમામ સભ્યોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. હેપી ન્યુ યર. સાલ મુબારક. સાલ મુબારક. નૂતન વર્ષાભિનંદન. સવારના 8:30 વાગે. એ નવા વર્ષના બધાને રોમ રોમ. સાલ મુબારક. એ નૂતન વર્ષાભિનંદન હો. હા, હેપી ન્યુ યર. અરે અરે નાસ્તો કરો. આખી રાત બેસીને જાગીને નાસ્તો બનાવ્યો છે. બરોબર હા? હાલો હાલો. બહુ હારા બનાવ્યો છો. તો લાડુબેન, મીઠાઈ લેવા એકાંત રૂમમાં. મને તો બીક લાગે. અરે લાડુબેન, એકવાર અંદર જવાનો ટ્રાય તો કરો. એટલે હું ટ્રાય કરે. આ કાલે તો ગયા તા. આ તમને બીક નહીં, તમને તો જોર આવે. કોણે કીધું જોર આવે છે હે? કોણે કીધું? મારા ઘરે કેટલું કામ કરાવું છું મારા લાલિયાના બાપાને. હા લો બોલો, ઘેર લાલિયાનો બાપો નહીં હો. એટલે કેવા હું માંગો છો હે? લોરી માપમાં દેજો. હા અરે લાડુબેન આજે નવા વરના દાડે હું ઝઘડા કરો. આજે ઝઘડા કરશો તો આખું વરસ ઝઘડામાં જશે. લેવા શાંત થાવ. હવે તમારું પતિ હોય તો લાડુબેન અંદર આવો. આ લાડુબેન બહુ જોર આવે છે કા? હા બહુ હાડશું છે. લાઈટ કરો મોટા બોસ, મને બીક લાગે છે. લાડુબેન, મોટા બોસ તમારા માટે સરપ્રાઈઝ લાવ્યા છે. રેડી રહેજો. હું છું નવા સદસ્ય. હા હું છું પપ્પાની પરી. તમે લાડુ બેન ને? લો હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. ચાલ ચાલ. એલા હે, આ લાડુબેન તો મીઠાઈ લેવા ગયા હતા અને આ તો ડબ્બો લઈને આવ્યો. કોણ છે? મોટા બોસના ઘરમાં નવા સદસ્ય પપ્પાની પરીનું સ્વાગત છે. હું છું પરી અને મને ગમે છે પરી. મને તમે લખો ને. પણ એમની જોડે પેન નહીં. અરે એમ નહીં, એમનું નામ લખો છે. હા હા, હું જ લખો. અને તમે લો. રી રી લગાવ ને તો લોચો થાય દીવારો. હા એ જ. અને તમે સેમ ને? હા છે. અરે હાલો હાલો મીઠાઈ ખાઓ. મોટા બોસે મીઠાઈ મોકલી છે. મોઢું મીઠું કરો બધા. બપોરના 12 વાગે. ચાલો, હું એક્સરસાઇઝ કરીને આવું છું. જા ભાઈ જા. કશું આવો મેટો છો, કશું કોમ નહીં કરતો. આખો દાડો હવારથી વાત પેલું દંબલ લઈને ઊંઘ્યો વળાય વળાય કરો શી ખબર. જાવા દે ને ભાઈ. એ લાડુ ભાઈ, હું શું કહું છું? આ મને કેવું લાગશે? આ મને કેવું લાગશે? તમને તો ઢીલું પડે. આ તો પપ્પાની પરીને જ મસ્ત લાગે છે ને મસ્ત. હે કરો.
કશું લાડુ અને પેલી બે હારી ઘૂસપૂસ કરો છો અને પાકેટમાંથી હું બતાવો શીખો. આપણી જ પંચાયત કરતા લાગે છે. મને થોડી નવી આવી ને એ વાયડી લાગે છે પપ્પાની પરી મને ભાવે છે બરી જ્યારે આપણે તો કોઈ દી ખાધી જ ન હોય. ભલે ને કહેતો હું તો અહીંયા છે ને નવા નવા કપડાં પહેરીને ફરવા આવી છું. પરી છું પરી, પપ્પાની પરી. બાય બાય. આ તળિયાની તૂટેલી વાત સાંભળવાય ન ઊભી રહી. અરે આમાં હમણાં તો બહુ ખાતા હતા મેં બળી. તો હા નક્કી મારી જ વાત કરસ. આવું શું નહીં લોરી. સાંજના 4 પણ આ બધી વાતમાં લાડુ ઊંચવા રહી છે. હા વાહ લાડુબોન, તમારે તો વટ પડો છો. હા અરે લાડુ તો એકદમ જોરદાર લાગો છો હો. લાડુબેન, તમે તો 10 વર્ષના ના લાગો છો. પણ લાડુ બોલ આ અચાનક ખાડીમાંથી ડ્રેસ પાછો જાય છે. બધા પહેરે તો હું શું કામ ના પહેરી શકું? તમામ સદસ્યો ગાર્ડન એરિયામાં આવી જાઓ. નવા સદસ્યો તમારી રાહ જોઈ રહ્યા છે. તમે જઈ આવો. હેડો હેડો હોય અમાર આળસ ના હોય. ડ્રેસ ઉપર આયા થોડા જવાન થાવ. હેડો ઊભા થાવ. હેડો બોલ ઊભા થાવ. હેડો હેડો હેડો. તમે આગળ તરફ મોટા છો. લાઈટ કરો. વિસ્કી, જોજો અને મેરોડીનું સ્વાદ. રાતના 9 વાગે. રાતના 12 વાગે. એ લખા લખા જલ્દી ઊભો થા. શું થયું? કશું નહીં થયું. બાપા એ સેમ ઊભો થા. ખાનગી વાત કરો છો. મને નહીં કરો તો પેટમાં દુખશે ભાઈ. પણ તો જઈ આવીને બાથરૂમ આયા જ છે. એ ઓફર મારી વાત કહું છું. એ ઊભો થા. હરખો ઊભો થા. આળસુના તમે લોકો આળસુના પીરશો. કહું છું પેલા ત્રણે નવા આવ્યા છે બરાબર? હા તો એનું શું છે? હું છે નહીં. એટલે ભાઈ આપણે જૂના છીએ. આપણે 2-3 કેટલા આપણે કામ કર્યું છે અહીંયા આવીને. અને એ લોકો આજકાલ આવીને આપણી ઉપર દબદબો ના કરો. કેમ તમે કઈ કીધું નહીં? કશું કીધું નહીં. તો બસ. મને પેલો નહીં પેલો જોજો એના લખણ હારા નહીં લાગતા. એ છે બધા ખીનામ લઈ જઈ છે ને આમ ઘૂસપૂસ કરો છો. અને લાડુ બે તો ફરતો લાડુઓ છો. આમ ફરો હા. તો ફરવા દે ને, મને હુવા દે તું. એટલે પણ આપણે ગ્રુપ કરવા નહીં. એનું ગ્રુપ કરવું છે. અહીંયા કઈ રમત રમવાની છે હતા. એટલે મોટા બોસમાં આવ્યા છે. આપણે હુવાનું નહીં, મોટા બસમાં આવે એટલે. મરી ઊંઘી જા. તમે કશી વાત જ ના કરે. ચાલે મૂડ બગાડી દીધો. એટલે તારે શું કેવું છે? જટ બોલ. હું એમ કહેવા માંગુ છું કે આપણે ગ્રુપ બનાવી સેમ હું અને તું આપણા 3 જણનો ગ્રુપ. ભલે લોકો આપણને પીનો મારે પણ આપણે છે ને જુદા નહીં પડવાનું. નહીં પડે. પછી તો નોમિનેશન આવશે.
બીજાને કાઢવાના હશે એટલે એ માથે ચમ હાથ મેલ્યો છે એનું શું કરવું છે એનું કશું નહીં પણ આપણે દબદબો તો રાખવો પડશે ને યાર ગાડી સી રાખના ધબધબા યાર સો જાવ રાત તો પતા નહીં ક્યાં ભાઈ સુઈ જાને અને મને હોવા દેજો હવે કહી દઉં છું હું તો નથી મને હોવા દે મને ઊંઘી જવા દે અલા બકા અહીંયા આપણે ઘરમાં ને અહીંયા તો બધા સુઈ ગયા છે ઓ લખાભાઈ એ તમે કેટલી વાર ના પાડો ઓય હું નહીં તમારે ક્યાં સુવાનું એ ભાઈ તમને જ્યાં જગ્યા મળે ને ત્યાં હોઈ જાઓ ઓ ભાઈ અમારે ક્યાં સુવાનું મેં હું કહેતી મારે કઈ હોવાનું છે અરે હું તમારે જો ઊંઘો એ કોમ કરો તને ભેગા થઈને મારા માથા કોણ ગયા એ ભાઈ માથાની વાત નહીં કરવાની તમને જેટલું પૂછ્યું એનો જવાબ આપો ને ક્યાં સુવાનું પણ અઢી રાત તમને જગાડવાનો શાંતિ રાખો એટલે ક્યાં બાજો છો ઓ લાડુબેન અરે હું છે આ લોરીના જોજો બે બાજે છે હુવા માટે એને કઈક જગ્યા બતાવો ને સુવા માટે શું વાતવાનું હોય અને લોરી તો છે જ વાતો કરો એટલે હું તમને બહાર ન લાગુ છું શાંતિ અડધી રાત્રે મારે તારી આગળ નથી બાંધવું બાપા શાંતિ રાખ હાલો ભાઈ તમને બીજો બેડ છે ને ત્યાં ખાલી કરી આપું અને તમારે ભેગી બીજા તમે હરખાના તો કરે બધું કરે હુઈ જા મારે કાંઈ બોલવું જ નહીં ઊંઘી જા